નમસ્કાર પ્રણામ મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। દોસ્તો, આજનો વિડીયો જ્યારે કોઈ લોકો તમને છોડીને જાય, કોઈ તમારી કદર ના કરે, ત્યારે આ વાતો હંમેશા યાદ રાખજો। ચેનલમાં નવા હોવ તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ। તો ચાલો શરૂ કરીએ। મિત્રો, જેમને જવું છે એમને જવા દો। એ કદાચ આજે રોકાઈ પણ જશે ને તો કાલે જતા જ રહેશે। એટલા માટે જેમને તમારી કદર નથી, રિસ્પેક્ટ નથી, એ લોકો સાથે સંબંધ રાખવાનો પણ કોઈ મતલબ નથી। જે સંબંધોમાં એકબીજાની રિસ્પેક્ટ ના હોય ત્યાં રહેવું પણ બિલકુલ પણ ઠીક નથી હોતું। દોસ્તો, સમય એટલો બળવાન છે જે ખરાબ સમયને પણ સારા સમયમાં બદલવાની તાકાત ધરાવે છે। ખુદના દમ પર ચમકતા શીખો સાહેબ, કારણ કે અહીંયા કોઈ હંમેશા માટે સાથ નહીં આપે। જિંદગીમાં કેટલાક દોસ્તો એવા પણ બનાવો જે દિલની વાત સમજી શકે। જ્યારે સમય અને પોતાના બંને એક સાથે ચોટ પહોંચાડે છે ત્યારે માણસ બહારથી જ નહીં પરંતુ અંદરથી પણ તૂટી જાય છે। આશા અને વિશ્વાસ રાખવો એ ખોટું નથી હોતું, પરંતુ એ આપણા ઉપર નિર્ભર કરે છે કે આપણે કોના ઉપર આશા અને વિશ્વાસ રાખીએ છીએ। દુનિયા એ પુસ્તક છે જે ક્યારેય વાંચી નથી શકાતું, અને જમાનો એ છે જે બધું જ શીખવાડી દે છે। અનુભવ કહે છે કે લોકોને એનાથી ફરક નથી પડતો કે તમે ખુશ છો કે નહીં, પરંતુ એમને તો એનાથી ફરક પડે છે કે તમે એમને ખુશ રાખો છો કે નહીં। દરેક કોઈને સારા સમજવાનું છોડી દો, કારણ કે દરેક કોઈ અંદરથી એવા નથી હોતા જેવા તેઓ બહારથી દેખાય છે। જિંદગીમાં મુશ્કેલીઓ આવે તો ક્યારેય ડરશો નહીં, કારણ કે મુશ્કેલ રોલ હંમેશા સારા એક્ટરને જ આપવામાં આવતો હોય છે। ના રડશો કોઈના છોડી જવાથી, પરંતુ સમય એવો લાવી દો કે લોકો મળવા આવે નવા નવા બહાનાથી। મૂલ્ય વસ્તુઓનું નથી હોતું, પરંતુ આપણી જરૂરિયાત એ વસ્તુને મૂલ્યવાન બનાવી દે છે। જીવનમાં શાંતિ મેળવવા ઈચ્છો છો, સારું જીવન જીવવા માંગો છો, તો તમને જીવનમાં જે કંઈ પણ મળ્યું છે એમાં ખુશ રહેતા શીખી જાઓ। સંબંધ ભલે કોઈ પણ હોય, પરંતુ જો એ સંબંધ તમારા મુશ્કેલ સમયમાં તમારો સાથ નથી આપતો, તો એ સંબંધનું કોઈ પણ મહત્વ નથી હોતું, એ યાદ રાખજો। જિંદગીમાં ઘણા દુઃખ એવા હોય છે જે કહેવાતા નથી, પરંતુ અંદરથી મહેસૂસ થાય છે। જિંદગીની દરેક પળ આપણને કંઈક શીખવાડીને જાય છે, પછી એ ભલે ખુશી હોય કે દુઃખ હોય। એ રસ્તા પર ચાલવું જે રસ્તો તમને ખુશીઓ આપે,
પછી એ ભલે રસ્તો કેટલોય પણ લાંબો કેમ ના હોય. જ્યારે સમય મળે ત્યારે પોતાના પરિવાર સાથે સમય વિતાવો, જેથી કરીને તમે ખુશ રહી શકો. ખુશ રહેવા માટેની કોઈ પણ ઉંમર નથી હોતી. જો તમે તમારી જાત સાથે પ્રેમ કરતા હોય તો તમે ગમે તેવી પરિસ્થિતિમાં પણ ખુશ રહી શકો છો. કડવી સચ્ચાઈ બોલવાવાળા લોકો, જૂઠો ભરોસો આપવાવાળા લોકોથી તો વધારે સારા હોય છે. ઘર નાનું હોય કે મોટું હોય એનાથી કંઈ ફરક નથી પડતો, પરંતુ ઘરનો માહોલ સારો હોવો જોઈએ અને પરિવાર ખુશ હોવો જોઈએ. અમુક સંબંધો તો એટલા માટે પણ તૂટી જતા હોય છે કે એક રાહ જોતું હોય છે અને બીજાને એની પરવાહ પણ નથી હોતી. હંમેશા આપણને એ જ લોકો દગો અને જખમ આપી જતા હોય છે, જે લોકો શરૂઆતમાં આપણી સાથે પ્યારથી રહેતા હોય છે. ભૂલો તો ઘણી થઈ જીવનમાં, પરંતુ જે ભૂલો લોકોને ઓળખવામાં થઈને એનાથી વધારે નુકસાન થયું છે. અમે પાગલ હતા જે દિલ સાફ રાખતા હતા, પરંતુ અમને ક્યાં ખબર હતી કે લોકો અહીં ચહેરા જુએ છે. હવે દર્દ સહન કરવાની આદત પડી ગઈ છે સાહેબ. હવે કોઈને પણ દર્દ કહેવાની જરૂર નથી પડતી. એક વાત હંમેશા યાદ રાખજો મિત્રો, કે સમય બતાવવાવાળા ઘણા મળશે, પરંતુ સમય પર કામ આવવાવાળા લોકો છે ને એ ખૂબ જ ઓછા મળશે. કેટલાક માણસો આપણી આખી જિંદગી બદલી નાખે છે, જો મળે તો પણ અને જો ના મળે તો પણ. લોકો સામે તમે ત્યાં સુધી સારા છો જ્યાં સુધી તમે એમની ઉમ્મીદોને પૂરી કરો છો. જ્યારથી તમે એમની આશાઓ પૂરી કરવાનું બંધ કરી દેશો, ત્યારથી લોકો તમને છોડી દેશે. જ્યાં સુધી તમે ડરતા રહેશો, જ્યાં સુધી તમે તમારી જિંદગીના ફેસલા જાતે નહીં લો, ત્યાં સુધી તમારી જિંદગીના ફેસલા કોઈક બીજા જ લોકો લેતા રહેશે. કોઈ પણ વ્યક્તિનો અસલી ચહેરો, અસલી રંગ ત્યારે સામે આવે છે જ્યારે આપણે એ વ્યક્તિ માટે કોઈ પણ મતલબના નથી રહેતા. મિત્રો, એક વાત યાદ રાખજો કે અંધારામાં પોતાનો પડછાયો પણ સાથ છોડી દે છે તો બીજા તો છોડી જ દેશે. એકલા જ જીવવી પડે છે અહીં દર્દ ભરી જિંદગી, કારણ કે અહીં મેણા તો બધા જ મારે છે, પરંતુ સાચો સાથ કોઈ નથી આપતું. આંસુ પણ આવે છે અને દર્દ પણ છુપાવવું પડે છે. આ જિંદગી છે સાહેબ. અહીં તો જબરજસ્તી પણ
મુસ્કુરાવવું પડે છે. પરોસામાં એટલા બધા આંધળા પણ ના બનો કે તમારા નજીકવાળાનો અસલી રંગ જ તમને ના દેખાય. જે સંબંધોમાં બૂમ પાડીને કહેવું પડે કે અમારે તમારી જરૂર છે તો સમજી લેવું કે એ સંબંધને તમારી બિલકુલ કદર નથી. ખુશી માટે કામ કરશો તો ખુશીઓ નહીં મળે, પરંતુ જો ખુશ રહીને કામ કરશો ને તો ખુશી જરૂર મળશે. એ હંમેશા યાદ રાખજો. તમારી કિંમત એવી બનાવો કે કોઈ તમને છોડી તો શકે, પરંતુ ભૂલાવી ક્યારેય પણ ના શકે. આપણી સમસ્યાનું સમાધાન એ ફક્ત અને ફક્ત આપણી પાસે જ હોય છે. બીજા પાસે તો ફક્ત સલાહ જ હોય છે. સમય બદલવાથી એટલી તકલીફ નથી થતી જેટલી તકલીફ આપણા પોતાનાઓ બદલાઈ જાય છે ને ત્યારે થાય છે. એ માણસની મંજિલ ભટકવાનું નક્કી છે જે માણસ નકારાત્મક માણસો સાથે રહેતો હોય છે. પ્રેમ હંમેશા માફી માગવાનું પસંદ કરે છે અને અહંકાર હંમેશા માફી સાંભળવાનું પસંદ કરે છે. માણસ કદાચ બધે જ જીતી જાય છે, પરંતુ જ્યાં તેણે લાગણી અને વિશ્વાસ રાખ્યો હોય અને એ જ્યારે તૂટી જાય ત્યારે એ માણસ ચોક્કસ હારી જાય છે. એક સમય પછી તમને પણ અહેસાસ થાય છે કે કેટલાક લોકોને ખોઈ દેવા એ પણ ઘણું બધું મેળવી દેવા સમાન હોય છે. વળાંક તો બધાની જિંદગીમાં આવતા જ હોય છે. બસ કોઈ માટે સબક તો કોઈ માટે નવી જિંદગીનો વળાંક લઈને પણ આવતા જ હોય છે. એવા લોકો વિશે વિચારવાનું બંધ કરી દો મિત્રો, જે લોકોના વિચારમાં પણ તમે નથી. મહત્વનું એ નથી કે આપણે કેટલું જીવીએ છીએ, પરંતુ મહત્વનું તો એ જ છે કે આપણે કેવું જીવીએ છીએ. પાનખર પણ હિસ્સો છે આ જિંદગીનો. ફરક બસ એટલો છે કે ઝાડના પાંદડા સુકાય છે અને હકીકતમાં સંબંધો. આ જિંદગી ખુશાલ હોતી નથી, પરંતુ એને ખુશહાલ બનાવવી પડે છે. બને ત્યાં સુધી કોઈની પણ આશા ના કરવી. મિત્રો, કોઈથી પણ ઉમ્મીદ પણ ના રાખવી જોઈએ, કારણ કે કોઈ વ્યક્તિથી આપણે આશા રાખતા હોઈએ છીએ અને જ્યારે એ આશા પૂરી નથી થતી ત્યારે આપણે દુઃખી થવાનો વારો આવે છે. અને યાદ રાખજો
કે એક કહેવત તો તમે સાંભળી જ હશે કે પારકી આશા સદા નિરાશા જ હોય છે. એટલા માટે કોઈથી આશા ના રાખો. તમે જિંદગીમાં કોઈને પણ પોતાનો જરૂરી હિસ્સો ના બનાવશો, કારણ કે જ્યારે એ માણસ બદલાઈ જાય છે ને, ત્યારે તમે એનાથી નફરત નથી કરતા, પરંતુ પોતાની જાત સાથે જ નફરત કરવા લાગો છો. ચાહવાવાળા તો આ દુનિયામાં દરેક જગ્યાએ મળી જશે, પરંતુ જે લોકો દિલથી સંબંધ નિભાવવાવાળા છે ને, એ જ લોકો નથી મળતા. પરેશાની જિંદગીનો હિસ્સો છે. એ નહીં આવે તો માણસ પ્રગતિ કેવી રીતે કરી શકશે? કેમ કે પરેશાની છે જે માણસને જિંદગી જીવવાનો સાચો મતલબ શીખવાડે છે. કોઈને માફ કરી દેવું અવશ્ય સરળ હોઈ શકે છે, પરંતુ તેની ઉપર બીજી વાર વિશ્વાસ કરવો ને, એ ખૂબ જ મુશ્કેલ હોય છે. સમય સમયની વાત છે સાહેબ. કોઈ નફરત કરીને પણ પ્યારને મેળવે છે, અને કોઈક મહોબત કરીને પણ એકલા રહી જતા હોય છે. આજે જે પળો છે એ કાલે પસાર થઈ જશે. કોઈ નથી જાણતું ક્યારે ક્યાં જતા રહીશું. એટલા માટે અત્યારે જે પળો છે તેમાં મન ભરીને જીવી લો, કારણ કે કાલે આ જ પળો યાદ બનીને ખૂબ જ યાદ આવશે. પોતાની કિંમત એવી બનાવો કે કોઈ તમને છોડી તો શકે, પરંતુ ભૂલાવી ક્યારેય ના શકે. ચૂપ રહેવું બહેતર છે એનાથી જ્યારે સામેવાળો વ્યક્તિ તમને સમજી ના શકે. ખરાબ સમય એ તમને જિંદગીના એ સત્યનો સામનો કરાવે છે જે તમને સારા સમયમાં ખબર પણ નથી હોતી. કેટલાક લોકો આપણને એટલા માટે નફરત કરતા હોય છે કારણ કે ઘણા લોકો આપણને પ્યાર કરતા હોય છે. જમીન અને કિસ્મત એક જેવી છે. માણસ જેવું વાવે છે એવું જ એનું ફળ પણ મેળવે છે. જેવી રીતે દિવસ ઢળે છે એવી જ રીતે જિંદગી પણ ધીમે ધીમે ઢળતી જાય છે. એટલા માટે જીવનમાં દરેક પળમાં ખુશીથી જીવવું જોઈએ. એક સારો માણસ જ્યારે સંબંધ નિભાવવાનું છોડી દે ત્યારે સમજી લેવું કે એના સ્વાભિમાન પર ક્યાંક ને ક્યાંક ઊંડો ઘા વાગ્યો છે. હું અને મારું કરવા કરતાં આપણે અને આપણું કરવાથી જિંદગી વધારે સુખમય લાગે છે. મુશ્કેલીઓ તમારા જીવનમાં એટલા માટે આવે છે કે તમે 2 કદમ આગળ વધી શકો. તમે ત્યાં સુધી નથી હારતા જ્યાં સુધી તમે કોશિશ કરવાનું નથી છોડતા.
લોકો તમારાથી નહીં પરંતુ તમારી સ્થિતિથી હાથ મિલાવે છે. તમારો સમય કેવો છે એ જોઈને હાથ મિલાવે છે. ક્યારેક તમારો દિવસ ખરાબ જાય તો ચિંતા ના કરવી અને આવતીકાલને સારી બનાવવાનો પ્રયત્ન અવશ્ય કરવો. આજકાલ તો પોતાનું દુઃખ બીજાને બતાવવાથી એ લોકો તમારાથી પણ વધારે એમનું દુઃખ જણાવી દેશે. એટલા માટે લોકોની સામે હંમેશા ખુશ રહેતા શીખી જાઓ. ક્યારે પણ તમારા સંબંધોને બીજાના સંબંધો સાથે સરખાવવાની કોશિશ ના કરતા, કારણ કે બધાનો પ્યાર કરવાની રીત અલગ અલગ હોય છે. પરેશાની જિંદગીનો હિસ્સો છે. જો એ નહીં આવે તો માણસ પ્રગતિ કેવી રીતે કરી શકશે? કેમ કે પરેશાની છે જે માણસને જિંદગી જીવવાનો સાચો મતલબ શીખવાડે છે. એટલા સમજદાર બનો કે કોઈને માફ કરો, પરંતુ એટલા બેવકૂફ પણ ના બનો કે દગો આપવાવાળા પર બીજી વાર વિશ્વાસ કરી બેસો. કદર એમની કરો જે દિલથી ચાહે છે, બાકી ચહેરા ઉપર તો બધા જ મરે છે. પ્યાર એમનાથી કરો જે પ્યારની કદર જાણતા હોય, એમનાથી નહીં જે દરેક કોઈથી દિલ લગાવવાનું જાણતા હોય. આ સત્ય છે મિત્રો કે એકલા જ લડવી પડે છે જિંદગીની આ લડાઈ. કારણ કે અહીં સલાહ આપવાવાળા લોકો ઘણા હોય છે, પરંતુ સાથ આપવાવાળા લોકો ભાગ્યે જ મળતા હોય છે. સંબંધ એ નથી જે ગમ કે ખુશીમાં સાથ આપે, પરંતુ સંબંધ તો એ જ છે જે પોતાના હોવાનો અહેસાસ કરાવે. જીવનમાં ક્યારેય એવું કામ ના કરો જેના કારણે તમારે પસ્તાવાનો વારો આવે અને મન પણ અશાંત રહે. કોઈ પણ માણસની ઈર્ષ્યા ના કરો, કોઈ પણ માણસનું અપમાન ના કરો. જે લોકો સારા કામ કરે છે એમની હંમેશા પ્રશંસા કરો, એમને ધન્યવાદ આપો. સંબંધોનો ખોટો ઉપયોગ ના કરતા સાહેબ, કારણ કે સંબંધો તો ઘણા મળી જશે, પરંતુ સાચો માણસ વારંવાર નહીં મળે જીવનમાં. જેની આદત હંમેશા બદલવાની હોય એ ક્યારેય કોઈના નથી થતા. પછી ભલે ને એ સમય હોય કે પછી માણસ હોય. ક્યારેક આત્મસન્માન માટે પણ આપણે કેટલાક લોકોનો સાથ છોડવો પડે છે. કોઈકે ખૂબ જ કમાલની વાત કરી છે કે જો તમે ખુશ રહેશો તો ખુશીઓ તમારી પાસે આવશે, અને જો તમે દુઃખી રહેશો તો દુઃખો તમારી પાસે આવશે. તમે જેવું વિચારો છો એવી જ વસ્તુનું આકર્ષણ તમારી તરફ થવા લાગે છે.
જે લોકો બીજા લોકોથી વધારે પડતી ઉમ્મીદ રાખે છે, આશા રાખે છે, સૌથી વધારે એ લોકોનું જ દિલ તૂટે છે. કોઈકની સલાહથી રસ્તો તો જરૂર મળી જાય છે, પરંતુ મંજિલ તો પોતાની હિંમત અને મહેનતથી જ મેળવવાની હોય છે. સમય અને સમજણ બંને એક સાથે બસ કિસ્મતવાળા લોકોને જ મળતું હોય છે. આપણે બીજાની દૃષ્ટિમાં કેવા છીએ એ મહત્ત્વનું નથી હોતું, પરંતુ આપણે પોતાના સ્વયંની દૃષ્ટિમાં કેવા છીએ એ ઘણું મહત્ત્વનું હોય છે. જિંદગી તમને એ નહીં આપે જે તમારે જોઈએ છે, પરંતુ જિંદગી તમને એ આપશે જેના માટે તમે કાબિલ છો. મોઢેથી નીકળેલા શબ્દોનું આયુષ્ય માણસના જીવન કરતાં પણ વધારે હોય છે. જ્યારે આપણું વ્યક્તિત્વ સારું હોય અને કોઈ વ્યક્તિ આપણને છોડી રહ્યું હોય તો હકીકતમાં એ વ્યક્તિ આપણને છોડી રહ્યું નથી હોતું, પરંતુ આપણને ગુમાવી રહ્યું હોય છે. ખૂબ જ ખાસ હોય છે એ લોકો જે ખરાબ સમય આવવા પર સાથ આપે છે. મિત્રો, કોઈક માટે આપણે અમુક સમય માટે જ ખાસ હોઈએ છીએ. જ્યારે એમનો સ્વાર્થ પૂરો થઈ જાય ત્યારે આપણો સાથ એ લોકો છોડી દે છે. કોઈની પાછળ એટલા પણ પાગલ ના બનશો કે એ લોકો તમને સાચે જ પાગલ સમજવા લાગે. દોસ્તો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. વિડીયો જોવા માટે આભાર.